જંબુસર તાલુકાની 04 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ। કુલ 28 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 સમરસ ગ્રામ પંચાયતો બન્યા બાદ આજે મતદાન શરૂ। ગામડાઓના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારના લોકો પહોંચ્યા મતદાન બૂથો પર। 11,163 મતદાતાઓ કરશે મતદાન। ચૂંટણી યોજાઈ રહેલ 01 ગ્રામ પંચાયતમાં હાલ સુધી વહીવટદાર શાસન હતું। સરપંચ અને સભ્યો બનાવવા અને ગ્રામ પંચાયતો ઊભી કરવા મતદાન શરૂ। જંબુસર તાલુકાના 4 ગ્રામ પંચાયતોના ચૂંટણીમાં 13 બૂથ ઉપર મતદાન શરૂ। 13 બૂથોમાંથી 01 બૂથ અતિ સંવેદનશીલ તથા 12 સંવેદનશીલ બૂથોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। વાવણીની સિઝન, ખેડૂતો વહેલી સવારે જ મતદાન કરવા પહોંચ્યા બૂથો પર। ખાનપુર ગ્રામ પંચાયતે સામાન્ય ચૂંટણી તથા સારોદ અને અણખી ગામે સભ્યની ચૂંટણી, જ્યારે કહનવા ગામે સરપંચની ચૂંટણી માટે મતદાન શરૂ। કાયદો અને વ્યવસ્થા જણાવવા માટે 40 પોલીસ 50 હોમગાર્ડના જવાનો બૂથ ઉપર સુરક્ષા માટે તૈનાત। બોગસ મતદાન અંગે તકેદારી રાખવા કડક બંદોબસ્ત સાથે મતદાન શરૂ। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ ભરૂચ, SD ન્યૂઝ ગુજરાતી। ખાનપુર ગામે મતદાન શરૂ થયું છે અને આપનો મત અહીંયા છે, શું કહેવું છે આપનું? મતદાન પ્રક્રિયા એ લોકશાહીની પ્રક્રિયા છે અને અહીંની જે ચૂંટણી છે અમારી લોકશાહીની ઢબે ચૂંટણી થઈ રહેલી છે। સરપંચમાં 3 ઉમેદવારો છે, એમાં જૂના સરપંચ છે, બીજા 2 અન્ય સરપંચો છે અને લોક બહુ ઉત્સાહથી વિકાસના પંથે જે ગામ ચાલી રહેલું છે એ ઉમેદવારને પસંદ કરી અને મતદાન કરી રહ્યા છે।